नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवचे परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 70મો ભાગ 70 બોર્ડ સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 71મો ભાગ લઈએ છીએ. પાના નંબર 812. હાથ નોંધ 1 પૃષ્ઠ 156. અહીંયા કેટલાક શબ્દો વાક્યો લખ્યા છે પ્રશ્નાર્થ કરીને. કંઈ પણ છે, શું છે, શા પ્રકારે છે, જાણવા યોગ્ય છે, જાણવાનું ફળ શું છે, બંધનો હેતુ શો છે, ઉદ્ગલ નિમિત્ત બંધ કે જીવના દોષથી બંધ. પેલું કહે છે કંઈ પણ છે, અસ્તિત્વની વાત એમાં તો છે. કંઈ પણ છે હોવા પણ. વેદાંત એમ કહે છે કે કંઈ નથી, જગત મિથ્યા, જગત ભ્રમરૂપ છે. જૈન દર્શન એમ નથી કહેતું. જૈન દર્શન એમ કહે છે કે 6 દ્રવ્ય છે અને 6 દ્રવ્ય અનંત કાળથી છે, નિત્ય છે, એનો નાશ થતો નથી. બદલાવ જે છે તે તેની અવસ્થામાં છે. એટલે કંઈ પણ છે તો એનો ઉત્તર છે કે આ છે, 6 દ્રવ્ય છે. અને પછી 6 દ્રવ્યની અવસ્થાઓ બદલાય છે એ વાત આવે છે. એમાં મુખ્ય વાત જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્યની છે. પછી અહીંયા બીજો છે પ્રશ્ન શું છે? તો આ જગત છે અને જગતની અંદર આ 6 દ્રવ્યો છે. આ પ્રકારે છે, કયા પ્રકારે છે? તો મૂળ વસ્તુ ત્રિકાળ એક સરખી રહે છે અને અવસ્થા રૂપે એનું બદલાવું થાય છે એ પ્રકારે છે. જાણવા યોગ્ય છે? હા, જાણવા યોગ્ય છે. જાણવા યોગ્ય છે. 6 દ્રવ્યનું સ્વરૂપ જાણવા યોગ્ય છે. અને જાણવાનું ફળ શું? 6 દ્રવ્યનું જેમ છે તેમ સ્વરૂપ જાણવામાં આવે, એનું અસ્તિત્વ સ્વતંત્ર છે, એનું પરિણમન સ્વતંત્ર છે. એને કોઈ પરની અપેક્ષા નથી. આ બધી વાતને જ્યારે જાણવામાં આવે તો પોતે જીવ દ્રવ્ય છે એને પણ પરાધીનતા નથી એવો નિર્ણય થાય. પોતે પણ સ્વતંત્ર પરિણમી રહ્યો છે, બીજાને કારણે પરિણમતો નથી. અને પોતાને સુખ દુઃખ જે કંઈ છે એ બધું પોતાને વિશે છે, પોતાથી છે, કોઈ પર એને સુખી દુઃખી કરતું નથી એવો પણ સાથે નિર્ણય થઈ જાય. એટલે જાણવાનું ફળ એ છે. અને વસ્તુ સ્વરૂપને જાણવામાં આવે, 6 દ્રવ્યને જેમ છે તેમ જાણવામાં આવે તો કોઈ કોઈનું કાંઈ કરતું નથી, કોઈના પરિણામોનું કરાવતું નથી.
એટલે દરેક દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ જળવાઈ રહ્યું છે. તો એ રીતે જીવનું સ્વરૂપ પણ જેવું છે તેવું શુદ્ધ જળવાઈ રહ્યું છે. પર્યાયમાં ભલે વિકાર હોય છતાં પણ એનું મૂળ સ્વરૂપ તો જેવું છે તેવું જળવાઈ રહ્યું છે એવો નિર્ણય થાય છે જાણવાના ફળ દ્વારા. બંધનો હેતુ શું છે? જાણવામાં આવ્યું ત્યાર પછી તે વાત પણ આવે કે વસ્તુ સ્વરૂપ શુદ્ધ છે અને પર્યાયમાં આ બધું છે તો એનું કારણ શું છે? એ કર્મ બંધને કારણે છે. જીવ જેવા ભાવ કરે છે તો એવા કર્મના બંધ થાય છે અને બંધ થાય છે તો પછી એના ઉદય આવે છે અને એવા સંયોગો એવા ફળો પ્રાપ્ત થાય છે. એટલે બંધનો હેતુ શું છે? તો કે બંધ દ્વારા જીવને ખ્યાલ આવે છે કે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં ન રહેતા એ દુઃખી થઈ રહ્યો છે, વિભાવ ભાવે પરિણમી રહ્યો છે, એનો એને ખ્યાલ આવે છે બંધ દ્વારા. બંધ હોતો જ નહીં તો એને ક્યાંથી ખ્યાલ આવે? બંધ હોત નહીં તેને એવા ફળની ખબર ક્યાંથી પડત? અને સાથે એ વાતને પણ સમજી શકાય છે કે બંધ છે, નવો નવો બંધ થાય છે એટલે જૂના જે કર્મ જે છે કરે છે, નવા બંધાય છે એટલે બંધ પણ કઈ એક સરખો રહેતો નથી. તો પછી એના ઉપરથી એ પણ ખ્યાલ આવી શકે કે અબંધ દશા પણ છે, બંધ વિનાની દશા પણ હોવી જોઈએ એવો પણ નિર્ણય થઈ શકે છે. પછી અહીંયા કહે છે કે પૂતગલ નિમિત્ત બંધ કે જીવના દોષથી બંધ. પૂતગલ તો નિમિત્ત તરીકે છે પણ દોષ તો જીવનો છે. બંધ થવાનું મૂળ કારણ તો જીવનો દોષ છે, જીવનો અપરાધ છે, જીવની એવી વિભાવ ભાવે પરિણતિ છે જે એનો સ્વભાવ નથી એવી પરિણતિ છે એટલે એને નવા બંધ પડે છે. પણ એમાં જે પૂર્વના જે કર્મ જે છે એનો ઉદય આવ્યો છે એ નિમિત્ત કારણ છે. એ નિમિત્ત કારણ એટલા માટે કે એનું લક્ષ કરી અને જીવ શુભાશુભ ભાવે થઈ અને નવા બંધ કરે છે. એટલે પૂતગલ નિમિત્ત છે, એમાં પૂતગલનું નિમિત્ત છે. પણ એ પૂતગલનું નિમિત્ત ત્યારે જ કહી શકાય કે જો એ બંધ કરે છે તો. નહીતર કર્મના ઉદય આવ્યા છે એટલે નવા બંધ કરવા જ પડે એવો કોઈ નિયમ નથી. કર્મના ઉદય આવ્યા હોય અને એનો એક જ્ઞાતા દ્રષ્ટા થાય તો એ તો ખરી પડવાના જ છે. ઉદય આવ્યા એ પછી એ જે કર્મ જે છે એની તો નિજરા થાય જ છે, વિપાક નિજરા તો થાય જ છે. એટલે ફક્ત એને નવા કર્મ બંધમાં નિમિત્ત કારણ કહેવાય પણ મૂળ દોષ તો જીવનો છે. એ સ્વભાવ ભાવે નથી રહેતો ને વિભાવ ભાવે થાય છે માટે કર્મ બંધ છે. આગળ કહે છે કે જે પ્રકારે માનો તે પ્રકારે બંધ ન ટાળી શકાય એવો સિદ્ધ થાય છે. એટલે કે આ રીતે જીવનો દોષથી માનો કે આ રીતે માનો પણ એવું લાગે છે કે ગમે તે પ્રકારે માનો પણ બંધ ન ટાળી શકાય એવો સિદ્ધ થાય છે માટે મોક્ષ પદની હાનિ થાય છે, તેનું નાસ્તિત્વ ઠરે છે. બીજા અન્ય મતનો વિચાર કરવામાં આવે એની સાથે રહી અને એ વિચારવામાં આવે તો આવો વિકલ્પ ઉઠે. પણ જે સનાતન જૈન દર્શન છે એનો સારી રીતે અભ્યાસ કરી અને પછી નિર્ણય કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે ના એમ નથી. બંધ ટાળી શકાય એવો છે. અનંત જીવોએ બંધ ટાળ્યો છે, બંધ રહિત દશા પ્રગટ કરી છે, પૂર્ણ શુદ્ધ દશા એટલે કે સિદ્ધત્વ પ્રગટ કર્યું છે. માટે મોક્ષ પદની હાનિ થતી નથી. મોક્ષ પદની હાનિનું કારણ એનું પોતાનું છે. જીવનો ઊંધો પુરુષાર્થ છે, અવળો પુરુષાર્થ છે માટે મોક્ષ પદની હાનિ થાય છે. એટલે એનું નાસ્તિત્વ એ રીતે ઠરતું નથી. જૈન દર્શનની અપેક્ષાથી આખો વિચાર કરવામાં આવે તો એમ એનો અર્થ થાય છે. આગળ કહે છે કે અમૂર્તતા તે કઈ વસ્તુતા કે અવસ્તુતા. વસ્તુતા એટલે ખરેખર છે કે અવસ્તુતા એટલે ખરેખર નથી. અમૂર્તતા, અમૂર્તિકપણું એ ખરેખર છે કે નથી. અમૂર્તિકપણું જીવને છે એટલું જ નહીં પણ પૂતગલ સિવાયના બીજા 4 દ્રવ્યો છે એને પણ છે. એટલે 6 દ્રવ્યમાંથી 5 દ્રવ્યને અમૂર્તિકપણું છે, અમૂર્તતા છે, ખરેખર છે એ નથી એમ નથી.
તો જીવ દ્રવ્ય પૂતગળની સાથે રહ્યું છે. એ જે પૂતગળ છે એને મૂર્તિકપણું છે એની સાથે સંસાર પર્યાયમાં રહ્યું છે, પણ છતાંય ત્યાં જે દેખાય છે તે જીવ નથી દેખાતો. તે પૂતગળના સ્કંદ એવું શરીર દેખાય છે. એનો સ્પર્શ થાય છે, એના સ્પર્શ રસ ગંધ વગેરે નો ખ્યાલ આવે છે. એટલે મૂર્તતા છે, મૂર્તિકપણું છે, અને એ પૂતગળનું છે, ખરેખર છે. અને એ મૂર્તિકપણું જે છે એમાં પણ અનેક પ્રકારે એના બદલાવો જોવામાં આવે છે. એ પણ કઈ એક સરખું રહે છે એમ નથી, કેમ કે પૂતગળના સ્કંદ રૂપે છે. એટલે એમાંથી પરમાણુઓ નવા ઉમેરાય કે એમાંથી ખરી જાય, એમ છતાં એ એક સરખું રહેતું પણ નથી. તો મૂર્તિકપણું એ એક સરખું રહેતું નથી, એમાંથી પૂતગળો ઓછા થાય છે. શરીર છે તો શરીરમાં પૂતગળો આવે પણ છે અને એમાંથી જાય પણ છે. તે શરીરનું મૂર્તપણું એક સરખું રહેતું પણ નથી. પણ આત્મા અમૂર્ત છે, જીવ અમૂર્ત છે. એનું અમૂર્તિકપણું જે છે એ એવું એક સરખું જ રહ્યું છે. એના જેટલા અસંખ્ય પ્રદેશ છે એટલા જ પ્રદેશ રહ્યા છે. એમાં એક પણ પ્રદેશ વધતો નથી, ઘટતો નથી. જ્યારે સ્કંદના પ્રદેશનો વિચાર કરવા જઈએ તો એમાં અનંત પ્રદેશો હોય ને એમાં વધઘટ થતી હોય. એક પૂતગળ પરમાણુને એક પ્રદેશ છે એમાં કોઈ ફેર નથી પડતો, પણ પૂતગળ પરમાણુ ક્યાં એકલો જોવામાં આવે છે? એ તો સ્કંદ રૂપે આપણે જોઈએ છીએ, અને એનું ભેગા થવું ને છૂટા પડવું એ તો એનો સ્વભાવ છે પૂતગળનો. તો એ જે સ્કંદ જે છે એ સ્કંદ કઈ એક સરખા રહેતા નથી. જે મૂર્તિકપણું છે તે એક સરખું રહેતું નથી. જ્યારે અમૂર્તિકપણું જીવનું જોઈએ તો એ એક સરખું જ રહે છે, એમાં કોઈ બીજો બદલાવ આવતો જ નથી. બીજી રીતે કોઈ બદલાવ આવતો નથી. જેટલા પ્રદેશ છે, એટલા અસંખ્ય પ્રદેશ, એ જ સત્તા, અને એની અંદર એના જેટલા ગુણ છે એટલા જ રહ્યા છે. એ જ રીતે દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો બધા દ્રવ્યોને એમ જ છે કે જેટલા એના ગુણ છે એટલા જ ગુણ રહ્યા છે. એ જ એની સત્તામાં, દરેક દ્રવ્ય પોતાની સત્તામાં જ રહ્યું છે અને પોતાના પ્રદેશમાં જ રહ્યું છે. આગળ કહે છે કે અમૂર્તતા જો વસ્તુતા તો કઈ મહત્વવાન કે તેમ નહીં. અમૂર્તિકપણું જે છે એ ખરેખર છે. જીવને અમૂર્તિકપણું છે અને બીજા દ્રવ્યોને અમૂર્તિકપણું છે તો ખરેખર છે, તો કઈ એનું મહત્વ છે કે નહીં? કઈ મહત્વવાન કે તેમ નહીં, એનું મહત્વ છે. અમૂર્તિકપણું છે. જીવના અમૂર્તિકપણાનો વિચાર કરીએ છીએ તો એનું અમૂર્તિકપણું છે, એનું મહત્વ છે. શું મહત્વ છે? જીવનું અમૂર્તિકપણું છે તો એનું શું મહત્વ છે? એને મૂર્તિકપણું હોત તો શું થાત? મૂર્તિકપણું જે છે એ જળનો સ્વભાવ, પૂતગળનો સ્વભાવ છે. જો મૂર્તિકપણું જીવને હોય તો એમાં અને પછી પૂતગળમાં કોઈ ભેદ રહેત નહીં. કોઈ ભેદ રહેત નહીં, કેમ કે બંને સાથે રહ્યા છે ને, શરીર અને આત્મા બંને. તો પછી કોઈ ભેદ પણ રહેત નહીં. અને એનાથી જુદો જે છે એવો આત્મા, એવો જે નિર્ણય થાય છે એ ચેતન છે અને આ જળ છે, એ બધી વાત આપણે કરીએ છીએ. તો ત્યારે પછી એક વસ્તુ જો સરખી થઈ જાય મૂર્તિકપણું, તો મૂર્તિક એવો દેહ અને મૂર્તિક એવો આત્મા, તેનું ભેદ જ્ઞાન કરવું પણ અઘરું થાય. પણ એવું છે નહીં. એટલે એક મોટી વાત મહત્વની એ છે કે જીવ જે છે એ સંસાર પર્યાયમાં મૂર્તિક એવા આ પૂતગળ પરમાણુના સ્કંદ સાથે રહે છે, અને એ અમૂર્તિક છે. એટલે સહેલાઈથી એ ખ્યાલમાં આવે છે કે એનાથી પોતે જુદો ભિન્ન છે, જેને અમૂર્તિકપણું છે. એને અમૂર્તિકપણું છે. આગળ અહીંયા કહે છે કે મૂર્ત એવા પૂતગળનો અને અમૂર્ત એવા જીવનો સંયોગ કેમ ઘટે? આપણે સંયોગની વાત કરી, બંને સાથે છે. સંસાર અવસ્થામાં બંને સાથે રહ્યા છે, જીવ અને અમૂર્તિક એવું શરીર. તો એનો સંયોગ છે. એ સંયોગ કેમ ઘટે? તો સંયોગ હોઈ શકે. એ એક રૂપ થયા નથી, બંને તદ્દન ભિન્ન રહ્યા છે. બંને પોતપોતાના ગુણો ધારીને રહ્યા છે. કોઈ ગુણ એકબીજામાં જતો નથી.
ઘટતો નથી, વધતો નથી. એટલે સાથે રહ્યા છે તો એ સંયોગ સંબંધ છે. ને સંયોગ એવો થવાનું કારણ શું છે? તો કે જીવનો ઊંધો પુરુષાર્થ છે, વિપરીત માન્યતા છે, મિથ્યાત્વ છે, જેને કારણે એને એવા ભાવ થાય છે અને એને કારણે ભાવ અસરને ભાવ બંધ થાય છે. તો સામે એવા કર્મો જે છે એ બંધાય છે. એટલે એને કારણે એને કાર્મણ શરીર છે, તેજસ શરીર છે, ઔદારિક કે વિક્રિય શરીર છે, એ બધા શરીરો છે, એ બધા ઉદ્ગળ છે, એની સાથેનો એવો એને સંયોગ સંબંધ છે. અને પછી જયારે એ કર્મ રહિત અવસ્થા થાય છે તો પછી કોઈ શરીર રહેતું નથી. એટલે એવો એનો સંયોગ સંબંધ છે, એની સાથે રહ્યો છે એટલો એનો સંબંધ છે. અને જ્યાં સુધી એ પૂતગળની સાથે રહ્યો છે અમૂર્તિક એવો જીવ મૂર્તિક એવા પૂતગળના સ્કંદરૂપ શરીર સાથે રહ્યો છે ત્યાં સુધી સંસાર પર્યાયમાં છે અને ત્યાં સુધી પોતાના શુદ્ધ પૂર્ણ શુદ્ધ સ્વરૂપની એને પ્રાપ્તિ નથી. એટલે એની પૂર્ણ શુદ્ધ દશાની એને પ્રાપ્તિ નથી. એ પછી કહે છે કે ધર્મ અધર્મ અને જીવ દ્રવ્યનું ક્ષેત્રવ્યાપીપણું જે પ્રકારે જીન કહે છે તે પ્રમાણે માનતા તે દ્રવ્ય ઉત્પન્ન સ્વાભાવિકવત સિદ્ધ થવા જાય છે. કેમ કે મધ્યમ પરિણામીપણું છે. જરાક અટપટી વાત લખી છે, અહીંયા સમજવા જેવી વાત છે. કૃપાળુદેવ કહેવા માંગે છે કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને જીવ દ્રવ્ય નું ક્ષેત્રવ્યાપીપણું એટલે બધા અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, અધર્માસ્તિકાય પણ એક જ દ્રવ્ય છે, પણ એનું ક્ષેત્ર કેટલું તો કે અસંખ્યાત પ્રદેશ એટલે લોકાકાશ પ્રમાણ એનું ક્ષેત્ર છે. અને જીવ તો જીવના પણ અસંખ્ય પ્રદેશ છે, પણ જીવના અસંખ્ય પ્રદેશ જે છે એનું લોકાકાશ પ્રમાણ વ્યાપવું સમુદ્ઘાત કરે ત્યારે જ થાય છે, એ સિવાય એટલું વ્યાપવું થતું નથી. એ લોકાકાશના અમુક પ્રદેશમાં જ હોય. તો એમાં એ રીતે વિચાર કરીએ તો આ રીતે જિનેશ્વર ભગવાને જે ક્ષેત્ર વ્યાપીપણું કહ્યું છે, કેટલા ક્ષેત્રમાં વ્યાપે છે એની વાત જે કરી છે, તો એ ઉપરથી કૃપાળુદેવ એમ કહે છે કે તે પ્રમાણે માનતા તે દ્રવ્ય ઉત્પન્ન સ્વભાવીવત સિદ્ધ થવા જાય છે. એટલે એની ઉત્પત્તિ હોય એવું લાગે છે એમ સિદ્ધ થાય. જેમ કે પહેલાનું ક્ષેત્ર જે છે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના બંનેના ક્ષેત્ર અને પ્રદેશનો વિચાર કરી તે અસંખ્યાત પ્રદેશ અને જીવના અસંખ્યાત પ્રદેશ જે છે તો કોઈકના પહેલા થયા હશે અને પછી બીજાના થયા હોય એટલા જ તો થઈ શકે ને. એક વસ્તુ બની છે તો એટલી જ મોટી બીજી વસ્તુ આપણે બનાવીએ છીએ વ્યવહારમાં, તો એક વસ્તુ છે એનું એક્ઝિસ્ટન્સ છે એ ઉપરથી બીજી બને એવી એક માન્યતા હોય છે ને તો એના જેવડી બને. એવી રીતે ધર્માસ્તિકાયનું જેટલું ક્ષેત્ર લોકાકાશ છે તો એટલું જ પછી અધર્માસ્તિકાયનું થયું હોય. અને જીવના પણ પ્રદેશ એ પ્રમાણે હોય, પણ જીવનો તો સંકોચ વિકાસ થાય છે, વિસ્તાર સંકોચ અને વિસ્તાર જીવના પ્રદેશોનો તો થતો હોય છે, એની અવગાહના તો બદલાતી હોય છે. એટલે અહીંયા એવો અર્થ નીકળતો નથી કે ઉત્પન્ન થયું હોય એવી, કેમ કે પહેલેથી પણ એવું હોઈ શકે. જ્યારથી છે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને જીવ તો ત્યારથી એમ જ છે, એમના પ્રદેશ એમનું ક્ષેત્ર જે રીતે છે તે રીતે જ છે. એટલે એમાં ઉત્પન્ન થવાની જરૂર નથી. કોઈએ કર્યું છે એવી પણ કોઈ વાત નથી. કોઈએ જો કર્યું હોત તો પ્રશ્ન એવો થાય કે એને માપ લઈને કરવું પડે કે જેટલું ધર્માસ્તિકાય નું ક્ષેત્ર છે એટલું જ અધર્માસ્તિકાયનું બનાવીએ. પણ કોઈએ કર્યું જ નથી ત્યારે પછી એને ઉત્પન્ન થવાની વાત ક્યાં રહી? એટલે ઉત્પન્ન સ્વભાવવત સિદ્ધ થવા જાય છે તો એ વાત તો બરાબર રહેતી નથી. ના, ઉત્પન્ન સ્વભાવવત તો નથી, એની ઉત્પત્તિ નથી. કોઈ દ્રવ્યની ઉત્પત્તિ નથી. છ માંથી કોઈ પણ દ્રવ્યની ઉત્પત્તિ નથી કે નાશ નથી. અહીંયા એમને લખ્યું છે કેમ કે મધ્યમ પરિણામીપણું છે. મધ્યમ પરિણામીપણાનો તો જુદી રીતે અર્થ થાય છે, વચ્ચેની વસ્તુ છે એવો પણ અર્થ થાય છે. એટલે મૂળ વાત તો એ છે કે એની ઉત્પત્તિ નથી. આપણે એ વાતને પકડી રાખીએ છીએ કે ના, ઉત્પત્તિ થવાની કોઈ એમાં જરૂર નથી રહેતી. એ સ્વાભાવિક એ વસ્તુ અનાદિથી એમ હોઈ શકે.
એવો સ્વીકાર કરી શકાય છે અને બુદ્ધિ એને માન્ય ગણે છે કે બધા દ્રવ્યો પહેલેથી હોઈ શકે અને ખરેખર એમ જ છે. બધા છ પ્રકારના દ્રવ્યો છે તો છે, એનું અસ્તિત્વ પહેલેથી છે તો છે, એની કોઈ ઉત્પત્તિ કરી નથી. ઉત્પત્તિની વાત લાવીશું તો પછી પ્રશ્ન ઘણા થશે. કોઈ બ્રહ્માએ ઉત્પન્ન કર્યા તો બ્રહ્માને કોણે ઉત્પન્ન કર્યા એવો પ્રશ્ન થાય. બ્રહ્માને જેણે ઉત્પન્ન કર્યા તો એને કોણે ઉત્પન્ન કર્યો, તો એનો કોઈ પાર જ નહીં આવે. એને કોણે એમ પ્રશ્ન ચાલ્યા જ કરશે. એવી જ રીતે બ્રહ્મા આ બધું ઉત્પત્તિ માટેનું જે સામગ્રી જે છે, મટીરિયલ, એ બધું ક્યાંથી લાવ્યા, એ શેમાંથી ઉત્પન્ન થયું, એ જેમાંથી એ સામગ્રી પ્રાપ્ત થઈ તો એની ઉત્પત્તિ કેવી રીતે થઈ. એટલે એના પ્રશ્નોનો કોઈ પાર આવે એમ નથી. એટલે એ માન્યતા પકડવાની જરૂર નથી. એ ખોટી માન્યતા છે અને એવી ખોટી માન્યતાનું મૂળ કારણ એવું છે કે જીવને અનાદિથી મિથ્યાત્વને કારણે એમ છે કે કોઈ પણ વસ્તુ કરીએ તો થાય, એ વિના હોય એવો સ્વીકાર જ નથી. આ મોટામાં મોટું મિથ્યાત્વ જીવને ચાલી આવ્યું છે. કોઈ પણ વસ્તુ જે છે એને કરીએ તો થાય, એ વિના વસ્તુ હોય નહીં, એવી એની માન્યતા છે. ખરેખર કોઈ વસ્તુનું કાંઈ પણ કરી શકાતું નથી. એની પર્યાય બદલાય છે, એની અવસ્થા બદલાય છે. એટલે જીવ એમ માની લે છે કે એની અવસ્થા જે બદલાય એટલે એને કંઈક નવું કર્યું. એ નવું નથી, એ વસ્તુ એમને એમ જ રહી છે. વસ્તુપણે રહી છે અને માત્ર એની અવસ્થા બદલાઈ છે. અને અવસ્થા બદલાઈ છે તો એનું મૂળ કારણ તો એ જે વસ્તુ જે છે એનો સ્વભાવ છે એવો, એટલે એની અવસ્થા એ રીતે બદલાઈ છે. અને એ અવસ્થાની અંદર પણ મૂળ દ્રવ્ય જ એમાં વ્યાપી રહ્યું છે, કોઈ બીજું દ્રવ્ય વ્યાપે છે એમ નથી. એટલે આ બધી વાતનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને એ સ્પષ્ટ થઈ જાય છે કે દરેક દ્રવ્ય પહેલેથી જ હોવા જોઈએ, એની ઉત્પત્તિ હોઈ શકે જ નહીં. એની ઉત્પત્તિની કોઈ જરૂરિયાત છે જ નહીં. કોઈ ઉત્પન્ન કરે તો જ જગત બને એવી કોઈ વાત બનતી નથી. એના પછી અહીંયા કહે છે કે ધર્મ, અધર્મ અને આકાશ એ વસ્તુ દ્રવ્યપણે એક જાતિ અને ગુણપણે ભિન્ન જાતિ એમ માનવા યોગ્ય છે કે દ્રવ્યતા પણ ભિન્ન ભિન્ન માનવા યોગ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ વસ્તુ દ્રવ્યપણે એક જાતિ અને ગુણપણે ભિન્ન જાતિ એમ માનવા યોગ્ય છે કે દ્રવ્યતા પણ ભિન્ન ભિન્ન માનવા યોગ્ય છે. એટલે એક જાતિ તો એમ કહેવાય કે બધા દ્રવ્ય છે, ત્રણે ત્રણ દ્રવ્ય છે એમ કહેવાય. બીજી કોઈ રીતે જાતિ એક નથી કહી શકાતી, પણ એમ કે દ્રવ્ય અપેક્ષાથી કહીએ તો એ દ્રવ્ય છે. દ્રવ્ય 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 ત્રણે ત્રણ દ્રવ્ય છે એમ કહી શકાય. પણ ત્રણે ત્રણ દ્રવ્ય જે છે એ એની ત્રણેયની પોતપોતાની વિશેષતા છે, એક જાતિના નથી. ધર્માસ્તિકાય જે છે એ એનો જે ગુણ, એનું પરિણમન, એને કારણે ગતિ કરતો જીવ કે ગતિ કરતો પૂતગળ જે છે એ નિમિત્ત પામી અને ગતિ કરી શકે છે. જ્યારે એનાથી ઉલટો ગુણ જે છે એ અધર્માસ્તિકાયમાં છે કે જે ગતિ કરતો પદાર્થ જે છે, જીવ હોય કે પૂતગળ હોય, એને સ્થિતિ કરવી હોય તો એમાં એ નિમિત્ત થાય છે, જે સ્થિરતામાં નિમિત્ત થાય છે ને પેલું ગતિમાં નિમિત્ત થાય છે. એટલે બંનેની જાતિ એક તો ન કહી શકાય, ફક્ત એટલું કે એ દ્રવ્ય છે એટલું. એવી જ રીતે આકાશ જે છે, આકાશનો ગુણ અવગાહન આપવાનો છે. આકાશનો ગુણ છે એ દ્રવ્યમાં એનો ગુણ જે છે તે અવગાહન આપવાનો છે. એ બધા પાંચે દ્રવ્યોને અવગાહન આપે છે. અને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની વાત કરીએ એ તો ફક્ત લોકાકાશમાં જ છે અને અનંત એવા અલોકાકાશમાં તો છે પણ નહીં. અને આકાશના ગુણ જુદા છે, ધર્માસ્તિકાયના જુદા, અધર્માસ્તિકાયના જુદા. એટલે મુખ્ય ગુણ જેના દ્વારા, જેને આપણે લક્ષણ કહીએ એવો ગુણ જે છે તો એનો અવગાહનનો છે. ત્રણેયના જે લક્ષણ રૂપ જે ગુણ છે એ જુદા જુદા છે. ત્રણેય એક અપેક્ષા એ સરખા છે, કેમ કે ત્રણે ત્રણ જે છે એને અમૂર્તિકપણું છે, મૂર્તિકપણું નથી. એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય એ રીતે બનતા નથી. ચક્ષુ દ્વારા દેખાય એમ નથી કે સ્પર્શી શકીએ એવું પણ નથી. તો એવી રીતે એની ભિન્નતા છે.
અને દ્રવ્યતાનો વિચાર કરીએ એટલે દ્રવ્ય છે તો એના પરિણામ જે થાય છે તો ત્રણેયના પરિણામ જે છે તો એ એક સરખા એટલે કે એ નિર્મળ પરિણામ જ થાય, વિભાવરૂપ પરિણામ થતા જ નથી. એનો જે એના ગુણ છે એ પ્રમાણે એ સ્વભાવ પ્રમાણે જે પરિણમે છે. દ્રવ્ય તો ગુણને કારણે દરેક દ્રવ્ય જે છે એ દ્રવ્ય છે એટલે એનું પરિણમન થાય છે, એની નવી નવી પર્યાય થાય છે. તો એ બરાબર છે, ત્રણેયને છે, પણ એની પર્યાય દરેકે દરેક દ્રવ્યની પર્યાય જે છે એની અંદર એ દ્રવ્ય જ વ્યાપે છે. આકાશનું પરિણમન જે છે તેમાં આકાશ જ છે, ધર્માસ્તિકાયનું પરિણમન છે તેમાં ધર્માસ્તિકાય છે, અને અધર્માસ્તિકાયનું પરિણમન છે એમાં અધર્માસ્તિકાય જ છે. પણ એ પરિણામોનો આપણને કઈ દેખાય છે એમ નથી, છતાંય એના એ ગુણ છે એટલે એ અપેક્ષાથી એ પરિણમન એમ થયા કરે છે, અને વસ્તુ એવી જ રહી છે. અને એ પરિણમનમાં આપણે કોઈ બીજી વિવિધતા હોતી નથી, એટલે સ્વાભાવિક પરિણમન છે. એટલે એમની દ્રવ્યતાનો વિચાર કરીએ તો એ રીતે પણ એ જુદું જુદું છે. એના પછી હાથનો દેખ પૃષ્ઠ 159 ઉપર આગળ કહે છે કે દ્રવ્ય એટલે શું? ગુણ પર્યાય વિના તેનું બીજું શું સ્વરૂપ છે? દ્રવ્ય એટલે શું? કોઈ પણ દ્રવ્ય તો ગુણોનો પિંડ છે, ગુણોનો સમૂહ છે, અને એનું પરિણમન થાય છે એટલે અવસ્થા બદલાય છે એટલે પર્યાય. એટલે ગુણ પર્યાય વિના તેનું બીજું શું સ્વરૂપ એમ પૂછે છે. દ્રવ્ય એટલે શું એ તો સમજાય છે આપણને, પણ ગુણ પર્યાય ગુણોનો સમૂહ છે અને એનું પરિણમન થાય છે, દરેક સમયે થાય છે, એટલે એવી અનિત્ય એવી પર્યાયો અનંત કાળથી થાય છે અને અનંત કાળ સુધી થયા કરે. અને એના ગુણો જે અનંત ગુણો એના છે તે બધા ગુણોનું પરિણમન થાય છે, અને એ બધા ગુણોમાંથી કોઈ પણ ગુણ હાનિ પામતો નથી, કોઈ પણ ગુણ ઘટતો નથી, કે કોઈ નવો ગુણ એમાં ઉમેરાતો નથી. એટલે એ દ્રવ્યનું સ્વરૂપ તો એવું ને એવું જ જળવાઈ રહ્યું છે. ગુણ પર્યાય વિના તેનું બીજું શું સ્વરૂપ છે? ગુણ પર્યાય વિના એ દ્રવ્યનું બીજું શું સ્વરૂપ છે? તો કે જે દ્રવ્ય જે છે તે પ્રમાણે એની વાત છે, એનું એ રીતે સ્વરૂપ છે. જીવ દ્રવ્ય જે છે એનું સ્વરૂપનો વિચાર કરીએ છીએ તો ગુણ પર્યાય સિવાય એની અંદર જે ગુણ છે એ જ મોટામાં મોટો ચમત્કાર છે. એની ચેતના, જ્ઞાન દર્શનની ચેતના, એનું એવું સામર્થ્ય કે બધા દ્રવ્યોને જાણે, 6 દ્રવ્યને જાણે એવું એનું સામર્થ્ય છે, એવું એનું સ્વરૂપ છે. એટલું જ નહીં, પણ એનામાં ચેતના છે, અને એ પોતે એના ગુણ પ્રમાણે તો સુખ શાંતિ આનંદમય જ છે. એનું પરિણમન એ જ રીતે અંદર ચાલી રહ્યું છે, અને એની પ્રગટતા પણ બહારમાં સુખ શાંતિ આનંદની પ્રગટતા પણ થઈ શકે છે. સિદ્ધ ભગવાનને એવી જ પ્રગટતા છે. એટલે આ એનું સ્વરૂપ છે. જીવ દ્રવ્યનું સ્વરૂપનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે એવું એનું સ્વરૂપ છે. ગુણ પર્યાય વિના બીજો સ્વરૂપનો વિચાર કરીએ પૂતગળનો, તો એમાં પણ એની પર્યાય બદલાય છે, પણ એ પર્યાયની વિવિધતાઓ કેટલી? કેમ કે પૂતગળ પરમાણુ જે છે એમાં ભેગા થવામાં કેટલી સંખ્યા ભેગી થાય? અનંત સુધી ભેગી થઈ શકે છે. તો સ્કંદ પણ એવા મોટા નાના થાય, અને દરેક સ્કંદની અંદર રહેલો જે પરમાણુ જે છે એ સ્કંદમાં રહે છે તો ત્યારે એની યોગ્યતા પણ બદલાય છે. 2 ગુણ ચિકાસ વાળો ગુણ જે પરમાણુ જે છે 4 ગુણ ચિકાસ વાળા પરમાણુ સાથે જોડાય છે તો એ 4 ગુણ ચિકાસ વાળો થાય છે. આ બધી વાત આ ફિઝિક્સ આપણે જે કહીએ એ સૂક્ષ્મ ભૌતિક શાસ્ત્ર એ પ્રવચનસારમાં આપણે સારી રીતે સમજ્યા છીએ. એટલે એ પણ એનું સ્વરૂપ છે, અને એની એટલા માટે એની વિવિધતાઓ એવી છે, અને જેને જીવ છે તે એના જ્ઞાનમાં જાણે છે, એને જીવ જ્ઞાનમાં જાણે છે. એના બીજા બધા ગુણો જે છે, એને મૂર્તિપણાના જે ગુણો છે એ પણ એની વિશેષતાઓ છે, અને એવી વિશેષતાઓ બીજા કોઈ દ્રવ્યની અંદર છે નહીં. અને એની વિવિધ પ્રકારની રચનાઓને લીધે તો જીવ જ્યાં સુધી એને મિથ્યાત્વ છે ત્યાં સુધી એ મોહિત થાય છે. જુદી જુદી રચનાઓમાં એ સુખની બુદ્ધિ કરે છે, ઈષ્ટ બુદ્ધિ કરે છે, કે અનિષ્ટ બુદ્ધિ કરે છે, કે દુઃખની બુદ્ધિ કરે છે. એટલે એવું બીજું એનું સ્વરૂપ છે, અને એ સ્વરૂપ છે એટલે તો આવું જગત છે. જગતનું સ્વરૂપ એને કારણે તો છે. રાગ દ્વેષનું સ્વરૂપ કેમ છે જગતમાં? જીવોનું સ્વરૂપ જે છે તેમને રાગ દ્વેષના પરિણામ છે, સંસાર પર્યાય છે, તો એનું કારણ શું છે?
તો કે આવું એનું સ્વરૂપ છે. વિભાવ ભાવરૂપ પરિણમન પૂતગળનું અને જીવનું થાય છે. નહીતર તો એવું કઈ થતું જ ના હોત તો કોઈ સંસારી પર્યાય ના હોત, બધી સિદ્ધ પર્યાય એવું જુદું પાડવું ના પડત, બધા જ શુદ્ધ જ હોત. પણ એવું વસ્તુ સ્વરૂપ નથી. છતાં મૂળ દ્રવ્ય એવું ને એવું ટકીને રહે છે. કોઈ પણ દ્રવ્ય પૂતગળ હોય કે જીવ હોય, બધાનો વિચાર કરીએ છીએ તો મૂળ દ્રવ્યમાં કોઈ હાનિ કે વૃદ્ધિ થતી નથી. દરેક દ્રવ્યની અંદર અગુરુ લઘુત્વ નામનો ગુણ છે, અસ્તિત્વ નામનો ગુણ છે, દ્રવ્યત્વ નામનો ગુણ છે, એવા કેટલાક સામાન્ય ગુણ છે અને બીજા વિશેષ ગુણો છે. અહીંયા આગળ કહે છે કે કેવળ જ્ઞાન સર્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું જ્ઞાયક ઠરે. એટલે કે કેવળ જ્ઞાન સર્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જાણે તો સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જાય. જો અહીંયા ક્રમબદ્ધ પર્યાયની વાત આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. કૃપાળુ દેવતે એને બીજી રીતે લીધું છે, અનંતપણું ન ઠરે. કેમ કે અનંતપણું અનાદિપણું સમજ્યું જતું નથી. અર્થાત કેવળ જ્ઞાનમાં તેનું કઈ રીતે પ્રતિભાસવું થાય તેનો વિચાર બરાબર બંધ બેસતો નથી. એટલે એ પછી લઈએ, પહેલા આપણે પહેલી વાત લઈ લઈએ કે કેવળ જ્ઞાન સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું જ્ઞાયક ઠરે. જો એને જાણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને બધાને, એટલે એવી સર્વજ્ઞતા હોય, એવું કેવળ જ્ઞાન હોય. તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્મા જ્ઞેય માત્રને જાણે તો એવું ક્યારે બને? જ્ઞેય માત્રને જાણે તો એ જ્ઞેયો તો હજી અત્યારે વર્તમાનમાં ઉપલબ્ધ પણ ન હોય. કેટલાક ભૂતકાળના જ્ઞેયો હોય અને કેટલાક ભવિષ્યકાળના જ્ઞેયો હોય. વર્તમાનમાં તો એક સમયમાં જે છે તે જ છે, એ સિવાય બીજી બધી પર્યાયો તો ભૂતકાળ કે ભવિષ્યકાળની હોય. તો એ બધા જ્ઞેયો કોઈ પણ દ્રવ્ય વિશે વિચાર કરીએ તો એનું દ્રવ્યનું જે પરિણમન થઈ રહ્યું છે તો એ પર્યાયો, એનું ક્ષેત્ર, એનો કાળ, એનો ભાવ, તો એ બધાને કેવળ જ્ઞાન જાણે એટલે સર્વજ્ઞ પરમાત્મા એને જાણે એમ જયારે નક્કી કરવામાં આવે તો અહીંયા કહે છે કે તો પછી સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જાય. એટલે કે એ નિશ્ચિત જ હોવા જોઈએ તો જ એ જાણી શકાય. એમાં ફેરફાર પછી થઈ શકે નહીં, એમ હોય તો જ એ જાણી શકાય. એટલે નિયત મર્યાદામાં આવી જાય. તો આ નિયત મર્યાદા શું છે? તો કે નિયત મર્યાદા એ છે કે બધી જ પર્યાયો જે છે એ ક્રમબદ્ધ છે, ક્રમબદ્ધ પર્યાય છે. એટલે એ નિયત મર્યાદા છે. નિયત મર્યાદા નથી એમ નથી. કોઈનું પણ પરિણમન બેફામ નથી થતું. જેવું દ્રવ્ય છે એ પ્રમાણે જ પરિણમન થાય છે અને દરેક સમયે એ પરિણમન થાય છે. તો એ દ્રવ્ય જેમાં વ્યાપે છે, બીજું અન્ય દ્રવ્ય એમાં વ્યાપતું નથી. કોઈના પરિણમન કરાવી શકતું નથી. દરેક દ્રવ્ય પોતે જ જયારે પરિણમી રહ્યું છે તો એની પાસે એવો સમય ક્યાં છે કે બીજા દ્રવ્યના પરિણમન કરાવવા જાય. એક દ્રવ્ય પોતે પરિણમી રહ્યું છે અને દરેક સમયે એની નવી નવી અવસ્થાઓ થઈ રહી છે, તો પછી બીજા અન્ય દ્રવ્યની અવસ્થા કરવા જાય એવો એની પાસે અવકાશ નથી. અને પેલા બીજા દ્રવ્યની પણ એવી જ પર્યાયો થઈ રહી છે, પરિણમન થઈ જ રહ્યું છે સતત. તો એમાં બે પર્યાયની વચ્ચે કોઈ એવો ગાળો પડતો નથી કે જેમાં કઈ ફેરફાર કરી શકાય. તો એ બધી વાતનો વિચાર આપણે કરીએ છીએ તો આપણને એ ઉપરથી ક્રમબદ્ધ પરિણામનો નિર્ણય થાય છે. અને પરિણામ જે થાય છે એ નિયત છે, જે થવા યોગ્ય છે તે જ પરિણામ થાય છે. એવી પણ નિયતિ છે. ક્રમે થાય છે અને જ્યારે થવાના છે ત્યારે થાય છે અને જે થવા યોગ્ય છે તે જ થાય છે. તો એવી મર્યાદા છે, નથી એવી વાત નથી, એ મર્યાદા પણ છે. આ તો આપણે બીજી વાત લીધી. પણ અહીંયા કૃપાળુદેવ તો અહીંયા એ ઉપરથી એમ કે છે કે એમ જો નિર્ણય કરવા જઈએ કે કેવળ જ્ઞાન સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું જ્ઞાયક ઠરે તો સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જાય. અનંતપણું ન ઠરે. તો અનંતપણું કેમ ન ઠરે? અનંતપણું એટલે એનો અર્થ એવો થયો કે એના સિવાય બીજું કાંઈ ન ઠરે. જે ભગવાનના જ્ઞાનમાં આવ્યું એના સિવાય. પણ ભગવાનના જ્ઞાનમાં આવ્યું એના સિવાય બીજું ન ઠરે તો આપણે બીજું શું ઠેરવવું છે? જે કંઈ હોય એ બધું જ ભગવાનના જ્ઞાનમાં આવી જાય તો તમે અનંતપણું રાખો ને. એનું અનંતપણું રાખીએ તો એ પણ ભગવાનના જ્ઞાનમાં આવે તો એમાં કોઈ વાંધો આવી જાય?
એનું અનંતપણું રાખીએ અને જો એ અનંતપણું પણ ભગવાનના જ્ઞાનમાં આવતું હોય કેવળ જ્ઞાનમાં તો શું વાંધો? એ તો સ્વીકાર થઈ શકે એવું છે. એટલે અનંતપણું ન ઠરે એમ નથી બનતું. અનંતપણું રહે છે તો અનંતપણું પણ કેવળ જ્ઞાનમાં આવી શકે છે. પણ એ અનંતપણું જે છે એ કેવળ જ્ઞાનમાં કઈ રીતે આવી શકે એના સંબંધી પહેલા પણ એક એમણે વિચાર મૂક્યો હતો અને અત્યારે પણ પાછી એ જ વાત ચાલે છે કે એવું અનંતપણું ન ઠરે કેમ કે અનંતપણું અનાદિપણું સમજ્યું જતું નથી. એ સમજમાં આવતું નથી કે અનંતપણું અને અનાદિપણું એની આદિ નથી એવું અનંતપણું તો ક્યારથી શરૂઆત થઈ એ જ ખબર નથી. તો એવું અનંતપણું તો એ કેવળ જ્ઞાનમાં કેવી રીતે આવે? એમ પ્રશ્ન એવો થાય છે. અર્થાત કેવળ જ્ઞાનમાં તેનું કઈ રીતે પ્રતિભા શું થાય? અનંત એટલે અનંત કાળ પહેલા એટલે કેટલા કાળ પહેલા? કંઈક ક્યાંકથી શરૂઆત કરો તો ત્યાંથી કેવળ જ્ઞાનમાં જાણવું થાય. પણ એની કોઈ શરૂઆત નથી, આદિ નથી, તો હજી એને આગળ ક્યાં સુધી લઈ જઈએ ભૂતકાળમાં? એવી રીતે ભવિષ્યકાળમાં ક્યાં સુધી આગળ લઈ જઈ શકાય? તો પછી એ કેવળ જ્ઞાનમાં કેવી રીતે આવે? એટલે એ વાત અહીંયા લીધી છે. એટલા માટે એ સર્વજ્ઞ પરમાત્મા, કેવળી પરમાત્મા જો આ રીતે જાણે તો આ સમજાતું નથી કે આવું અનંતપણું કેવળ જ્ઞાનમાં કેવી રીતે આવે? કેવળ જ્ઞાનમાં તેનું કઈ રીતે પ્રતિભા શું થાય? તેનો વિચાર બરાબર બંધ બેસતો નથી. અનંતપણા રૂપે કેવળ જ્ઞાનમાં આવે. અનંતપણા રૂપે જ કેવળ જ્ઞાનમાં આવે. એ જ એનો ઉત્તર છે, બીજો કોઈ ઉત્તર નથી. અને એવો જ સ્વીકાર કરીએ છીએ તો વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે અને એની સાથે સાથે ક્રમબદ્ધ પર્યાયનો પણ નિર્ણય થઈ જાય છે. કેવળ જ્ઞાનની અંદર અનંતપણા રૂપે જ પ્રતિભા છે, બીજી કોઈ રીતે નહીં. જેમ છે તેમ જ પ્રતિભા છે. સંભળાય છે ને? સંભળાય છે. હા, તો પછી મેસેજ આવ્યો કે નથી સંભળાતું એટલે જરા. બરાબર સંભળાય છે. ઓકે, એકદમ સ્પષ્ટ છે. ઓમ. તો 72 હાથ નોંધ 1 પૃષ્ઠ 162. અહીંયા કૃપાળદેવ લખે છે કે જેને જૈન સર્વ પ્રકાશતા કહે છે તેને વેદાંત સર્વ વ્યાપકતા કહે છે. સર્વ પ્રકાશતા એટલે સર્વનું પ્રકાશવું એટલે સર્વને જાણી અને એને પ્રસિદ્ધ કરવું. એનું નામ સર્વ પ્રકાશતા કહેવાય. આપણે જૈન દર્શનની અંદર જ્ઞાન કેવું છે તો કે સ્વ પર પ્રકાશક. સ્વ એટલે પોતાને પણ એ જાણે અને પ્રકાશે એટલે પ્રસિદ્ધ કરે છે, અને પરને પણ જાણે અને પ્રકાશે એટલે પ્રસિદ્ધ કરે છે. એટલે પરમાં પોતા સિવાય જે કાંઈ છે બધું જ પર, એટલે સ્વ પર પ્રકાશક પણ એ જ્ઞાનનો સ્વભાવ છે. તો એ વાત અહીંયા કરી છે કે જેને જૈન સર્વ પ્રકાશતા કહે છે તેને વેદાંત સર્વ વ્યાપકતા કહે છે. પણ જૈન અપેક્ષાએ જો વિચાર કરીએ તો વ્યાપવું એટલે ત્યાં પહોંચવું એવું અર્થ થાય છે. આમાં તો કોઈ જ્ઞાન છે ત્યાં પહોંચે છે એમ નથી. જ્ઞાન પોતે પોતાનામાં રહી અને પીડાને પ્રકાશે છે. એ માટે એને જ્ઞાન એટલે આત્માએ જેનું જ્ઞાન કરવું છે ત્યાં પહોંચવાની જરૂર પડતી નથી. એ પોતે પોતાનામાં રહી અને એનું જ્ઞાન કરે છે. આવી સ્પષ્ટ વાત જૈન દર્શનમાં છે. જ્ઞાન દ્વારા ત્યાં પહોંચે છે એમ કહેવાય એ વ્યવહાર નહીંના કથન છે. ખરેખર તો એ પોતે પોતાનામાં જ રહ્યો છે અને જ્ઞેય માત્ર જે છે એ એમાં ઝળકે છે. એટલે કોઈ અપેક્ષાએ એને સમજાવવા માટે આપણે અરીસાનું ઉદાહરણ આપીએ છીએ કે અરીસો ક્યાંય પહોંચતો નથી. સામે જે બિંબ છે એ બિંબ જે છે એ એમાં પ્રતિબિંબિત થાય છે. અરીસાની તો નિર્મળતા છે, અરીસો તો સ્વચ્છ છે. તો એવી રીતે જ્ઞાન જે છે એ જ્યારે નિર્મળ થયું છે તો એમાં જ્ઞેયો ઝળકે છે. એટલે જેમ અરીસો પેલા બિંબ
સુધી પહોંચતો નથી. દૂરથી જે બિંબો એની અંદર પ્રતિબિંબિત થાય છે, તો એવી રીતે જ્ઞાન રૂપી આ અરીસો છે એ જે કોઈ પદાર્થોનું જ્ઞાન કરે તો એ પદાર્થો સુધી જતું નથી. એ જ્ઞાન માત્ર પોતે પોતાનામાં રહી અને એનું જ્ઞાન કરે છે, એવું એનું સામર્થ્ય છે. અને એનું સામર્થ્ય તો એવું છે, ખરેખર તો જ્ઞાનના સામર્થ્યનો બીજી રીતે વિચાર કરીએ તો જ્ઞાનનું સામર્થ્ય તો એવું છે કે એને ખરેખર તો સામે જ્ઞેય છે તો જ જ્ઞાન થાય એવું પણ નથી. એ જ્ઞાન સ્વભાવ તો એના પોતાના કારણે જ પરિણમે છે. પણ છદ્મસ્ત અવસ્થા છે તો ત્યાં સુધી સામાન્ય રીતે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે સામે જ્ઞેય હોય એનું એ જ્ઞાન કરે. કેમ કે છદ્મસ્ત અવસ્થા છે ને, છદ્મસ્તપણું એટલે જ્ઞાનાવરણી કર્મને કારણે એને પૂર્ણપણે જ્ઞાનનો ઉઘાડ નથી, એને છદ્મસ્ત કહીએ. પણ કેવળી પરમાત્માને તો પૂર્ણ ઉઘાડ થઈ ગયો છે. તો એમના જ્ઞાનને તો એમાં સામે જ્ઞેયની કઈ જરૂર નથી, અને જ્ઞેય વિના જ એનું જ્ઞાન થાય છે. તો એ જ્ઞેય વિના જ્ઞાન થાય, એ જ્ઞાન સ્વભાવ કેવળી ભગવાનને નવો કઈ પ્રગટ નથી થયો. જ્ઞાન સ્વભાવ તો એનો એ જ છે. જ્ઞાનાવરણી કર્મનો ઉદય હતો તો એ વખતે જીવનો જ્ઞાન ગુણ તો એવો ને એવો જ હતો, તો જ્ઞાન ગુણનું પરિણમન પણ એવું ને એવું જ હોય. ફક્ત ઉઘાડનો ફેર છે. તો ઉઘાડ એને ઓછો છે અને કેવળી પરમાત્માને સંપૂર્ણ ઉઘાડ છે. એટલે અનંત જ્ઞેયોને એક સાથે જાણે છે. જ્યારે આને ઉઘાડ ઓછો છે એટલે જ્ઞેયોને જાણે છે, પણ ક્રમે જાણે છે. ક્રમે જાણે છે, એક સાથે અનંત જ્ઞેયોને જાણે એમ નથી. અને એને એટલો ઓછો ઉઘાડ છે તો એ ભૂતકાળના અને ભવિષ્યકાળના જે જ્ઞેયો અત્યારે વર્તમાનમાં ઉપલબ્ધ નથી એને એ નથી જાણતો. પણ એને કેવળ જ્ઞાન થતાં અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન થઈ જાય છે. જે 7મે ગુણસ્થાને છે, એ 6ઠ્ઠે ગુણસ્થાને હતા ત્યારે જે જ્ઞેયોને જાણતા હતા, અને પછી ધ્યાનમાં બેઠા 7મા ગુણસ્થાનમાં આગળ વધ્યા, અતિશય થયા, અને પછી તો શ્રેણી ચડી અને 8મું 9મું 10મું અને 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન, ને પછી તો કેવળ જ્ઞાન થઈ જાય. એટલે પછી એ ભૂતકાળના બધા જ્ઞેયોને અને ભવિષ્યકાળના બધા જ્ઞેયોને જાણે તો એ ક્યાંથી આવી ગયું? નવું એટલી વારમાં ક્યાંથી આવી ગયું? અંતર્મુહૂર્તની અંદર એ ક્યાંથી એવું આવી જાય? એટલે એ તો જ્ઞાનનો એવો સ્વભાવ જ છે. તો જ્ઞાનનો એ સ્વભાવ જે છે તો એમ જ છે, જ્ઞાન ગુણ એવો જ છે. એનું પરિણમન જે થાય છે તે સ્વતંત્ર થાય છે, અને એની જે પર્યાય જે રીતે જ્ઞાનની પર્યાય થાય છે એમાં પેલું સામે જ્ઞેય જે છે એ ખરેખર કાંઈ કરતું નથી. એને કારણે એવી પર્યાય થતી નથી. એ વખતે એની પર્યાય જે થવા યોગ્ય છે તેવી જ થાય છે. અહીંયા સામે આપણી સામે અહીંયા 72નો આંકડો લખ્યો છે એટલે આપણને 72 જ્ઞાન થાય છે એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. જે સમયે એ 72નું જ્ઞાન થવાનો કાળ છે તે વખતે એ થાય જ છે, અને એ જ્ઞાનનું સ્વતંત્ર પરિણમન છે. એ વખતે આ 72નો આંકડો છે એ તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. વાસ્તવમાં જે જ્ઞાન થાય છે એ જ્ઞાન સ્વતંત્રપણે જ થઈ રહ્યું છે. આવું જૈન દર્શનનું જ્ઞાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. અને એમાંય જયારે એનો પૂર્ણ ઉઘાડ થયો તો એને સર્વજ્ઞપણું કહ્યું. અને અહીંયા પ્રકાશતાની વાત છે. સર્વ પ્રકાશતા એટલે જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. તો એને વેદાંત સર્વ વ્યાપકતા કહે છે એ વાત કઈ બેસતી નથી. વ્યાપવું એ વસ્તુ જુદી છે. વ્યાપે તો એની અંદર ઘૂસે, એમાં પહોંચે. એમાં પહોંચવાની વાત જો થાય તો પછી એમાં એ ફેરફાર પણ કરી શકે. એટલે સર્વ વ્યાપકતા એ કહે છે, પણ એ શબ્દ એ પ્રયોગ એમનો જે છે એ ખરેખર એ દ્વારા આત્માના જ્ઞાન સ્વભાવનો ખ્યાલ આવતો નથી. એ ભલે એ રીતે કહેતા હોય સર્વવ્યાપી, પણ સર્વમાં વ્યાપતો નથી. આત્મા ક્યાંય બીજે વ્યાપતો નથી. પોતે પોતાના ક્ષેત્રમાં જ રહ્યો છે. પોતાના અસંખ્ય પ્રદેશ છે અને એના અંદર અનંત ગુણ છે. દરેક પ્રદેશે એવી એની સત્તા છે. એ સત્તા રૂપે જ રહ્યો છે. એની બહાર એ ક્યાંય પહોંચતો નથી. પોતાની સત્તામાં જ રહ્યો છે. આગળ અહીંયા કહે છે કે દ્રષ્ટ વસ્તુ પરથી અદ્રષ્ટનો વિચાર અનુસંધાન કરવો ઘટે. દ્રષ્ટ વસ્તુ એટલે જે દેખવામાં આવે છે એ વસ્તુ પરથી જે દેખાતું નથી એ અદ્રષ્ટનો વિચાર અનુસંધાન કરવો ઘટે. એટલે કેટલાક અનુમાનો જે આપણે કરીએ છીએ એ અનુમાન અમુક હકીકતના આધારે કરવામાં આવે છે. એમને
અનુમાન નથી કરવામાં આવતા. કેમ કે આપણને ગરમી લાગે છે અને ધુવાળો પણ દેખાય છે તો આપણને અનુમાન થાય છે કે અગ્નિ હોવો જોઈએ. તો એવી રીતે જે દેખાયું છે એના ઉપરથી જે નથી દેખાતું એનો જે વિચાર કરીએ તો એમાં કૃપાળુદેવ એમ કહે છે કે એ અદ્રષ્ટનો વિચાર અનુસંધાન કરવો ઘટે, એટલે એના ઉપરથી એવું અનુમાન કરી અને એવું અનુસંધાન એનામાંથી પ્રાપ્ત કરવું જોઈએ. એમ કરવામાં આવે તો દરેક વસ્તુના સંબંધો સમજાય, દરેક વસ્તુના એકબીજા સાથેના સંબંધો જે છે એ સમજાય. ને જો દરેક વસ્તુના એક બીજી વસ્તુ સાથેના સંબંધો જો બરાબર યથાર્થપણે ન સમજવામાં આવે તો જીવ ભૂલ કરશે. જીવ શું ભૂલ કરશે કે એક વસ્તુ ને બીજી વસ્તુ નો કર્તા માની લે, અથવા તો એક વસ્તુ જે છે એ બીજી વસ્તુનું કાર્ય છે એમ માની લે. એટલે એવી ભૂલ થવાનો સંભવ છે. એટલે એને બદલે બે વસ્તુ વચ્ચેનો જે સંબંધ જે છે તે એ અનુસંધાન દ્વારા એ પ્રાપ્ત કરી શકે તો એની વિચારણા બરાબર થાય. દ્રષ્ટ વસ્તુ પરથી અદ્રષ્ટનો વિચાર અનુસંધાન કરવો ઘટે કરવો જોઈએ. જે નથી ખ્યાલ આવતો એનો કરવો જોઈએ. અને એમાં પછી ધાર્મિક રીતે આપણે કેટલાક ઉદાહરણ વગેરે લઈ શકીએ. ધર્મની જે વાત આવતી હોય એની અંદર એ પ્રમાણે કે પરમાત્માનું સ્વરૂપ આપણે જો વિચાર કરીએ તો પ્રતિમા જોઈ અને પછી જેવું સ્વરૂપ જીનવાણીમાં આવ્યું છે એ કંઈ આપણને દેખાતું નથી તો એનો વિચાર આપણે કરી શકીએ એવો કરવો જોઈએ. પ્રતિમા જોઈ અને આપણે એવો વિચાર કરવો જોઈએ કે પ્રભુ કેવા હશે. તો એ વાત કેવી રીતે કરીએ જે દેખાતી નથી એ વાત દેખાય છે તો પ્રતિમા. તો શાસ્ત્રના અભ્યાસ દ્વારા જે કંઈ માહિતી આપણે પ્રાપ્ત કરી છે તો એની સાથે આપણે એનું અનુસંધાન કરી અને વિચાર કરી શકીએ કે આ પ્રભુ આવા હતા, એમના ગુણોનો એના ઉપરથી આપણે વિચાર કરી શકીએ. કેમ કે એ પ્રતિમા જે છે એ કંઈ પથ્થરની પ્રતિમા કે ધાતુની પ્રતિમા નથી. એની અંદર તો સ્થાપના કરવામાં આવી છે, નિક્ષેપ કરવામાં આવ્યો છે. અને નિક્ષેપ કરવામાં આવ્યો છે એટલા માટે જ એ દ્રષ્ટ વસ્તુ ઉપરથી અદ્રષ્ટ એવા પ્રભુના ગુણોનો આપણે વિચાર કરવો જોઈએ. આ એક એનું તાત્પર્ય છે. એ રીતે બીજા બધા માટે પણ સમજવું. આગળ કહે છે કે જીનને અભિપ્રાય આત્મા માનતા અત્ર લખ્યા છે તે પ્રસંગો પ્રત્યે વધારે વિચાર કરવો. જીનેશ્વર ભગવાનના અભિપ્રાય પ્રમાણે આત્માને માનવામાં આવે તો અહીંયા જે લખ્યા છે તે પ્રસંગો પ્રત્યે વધારે વિચાર કરવો. પહેલું, અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ, એનું મૂળ પરિમાણ માપ. અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ કેટલું? અસંખ્યાત પ્રદેશ શેના કહેવામાં આવ્યા છે? જીવના અસંખ્યાત પ્રદેશની મુખ્યતાથી તો વાત અહીંયા છે અસંખ્યાત પ્રદેશ. અને પછી તો એ વાત સ્પષ્ટ કરી છે કે જેટલા પ્રદેશ અસંખ્યાત પ્રદેશ લોકાકાશના છે એટલા જ અસંખ્યાત પ્રદેશ જીવના છે, અને એટલા ધર્માસ્તિકાયના એટલા અધર્માસ્તિકાયના. પણ એનું પરિમાણ કેટલું? અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ કેટલું એનો વિચાર કરવો. લોકાકાશ જેટલું પરિમાણ છે. અને લોકાકાશમાં જયારે વિચાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આવું લોકાકાશ, આટલું લોકાકાશ જેની અંદર આટલા બધા દ્રવ્યો રહ્યા છે, એનો આપણને વિચાર આવે. એટલા પ્રદેશ એવું માપ પરિમાણ છે અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ. તો એવું પરિમાણ એ જીવનું છે, અને એવું છે અને એવું સમુદ્ઘાત કરે છે તો એ પ્રમાણે એટલો વિસ્તાર પણ થઈ શકે છે. સંકોચ અને વિસ્તાર થાય છે ને જીવના, પણ એને સંખ્યામાં ન લઈ શકાય. કેમ કે આગળ શબ્દ મૂકી દીધો અસંખ્યાત, એટલે સંખ્યામાં ન લઈ શકાય એટલા પ્રદેશ. એનું મૂળ પરિમાણ કેટલું એના સંબંધી બહુ તર્ક ન થઈ શકે, એના સંબંધી બહુ તર્ક ન થઈ શકે. પણ લોકાકાશનો જેમાં જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે એટલા લોકાકાશનો જે વિચાર કરવામાં આવે, અને એ સિવાય જે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરતા જે જગતના સ્વરૂપનો જે વિચાર કરવામાં આવે, 14 રાજલોક વગેરેનો વિચાર કરવામાં આવે તો એ ઉપરથી ખ્યાલ આવી શકે કે કેટલું પરિમાણ હોય, એનો અંદાજ આવી શકે. પણ એના સંબંધી વધારે વિચાર કરવાથી જીવને
પોતાના સ્વરૂપનું મહાત્મા આવે, એને થાય કે આટલું પરિમાણ છે પોતાનું અને એમાં દરેકે દરેક પ્રદેશે અનંત ગુણ રહ્યા છે, એટલે પોતાના સ્વરૂપનું મહાત્મા આવે. એટલે એવી વિચારણા કરવી. કૃપાળદેવ એમ કે છે કે પ્રત્યે વધારે વિચાર કરવો એ કરવા જ યોગ્ય છે. બીજું છે કે સંકોચ વિકાસ થઈ શકે એવો આત્મા માન્યો છે, તે સંકોચ વિકાસ અરૂપીને વિશે હોવા યોગ્ય છે તથા કેવા પ્રકારે હોવા યોગ્ય છે. અરૂપી છે ને આત્મા ક્યાં રૂપી છે? તો રૂપી પદાર્થના સંકોચ વિસ્તાર તો આપણને ઇન્દ્રિય જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે કે આ સંકોચ થયો કે વિસ્તાર થયો, પણ આ રૂપી નથી, અરૂપી છે. ભગવાન આત્મા અરૂપી, એના સંકોચ વિસ્તાર કેવી રીતે ખ્યાલમાં આવે? એમાં મૂર્તિકપણું નથી, એટલે સ્પર્શ દ્વારા પણ ખ્યાલમાં નથી આવતા, ચક્ષુ દ્વારા ખ્યાલમાં નથી આવતા, તો કોઈ બીજી રીતે પણ એ સંકોચ થયો કે વિસ્તાર થયો ખ્યાલમાં આવતું નથી. એટલે કે છે કે એવો અરૂપીને વિશે આવો સંકોચ વિસ્તાર, સંકોચ વિકાસ થઈ શકે એવો આત્મા માન્યો છે, તો તે સંકોચ વિકાસ અરૂપી એવા આત્માને વિશે હોવા યોગ્ય છે, એમ હોઈ શકે એમ. કેમ કે એક ઇન્દ્રિય દ્વારા તો ખ્યાલમાં આવતો નથી, તો હોઈ શકે, તો હા હોઈ શકે. અને એ તો ઉદાહરણ દ્વારા સમજાય છે કે જ્યારે આપણે એમ માનીએ કે કીડી જે છે એમાં પણ આત્મા રહ્યો છે, અને આપણે એમ પણ માનીએ છીએ કે જીવ અવિનાશી છે, તો કીડીનું આયુષ પૂરું થાય ત્યાર પછીથી એમાં રહેલો જીવ બીજી કોઈક પર્યાયમાં તો જતો જ હશે ને. તો એવી રીતે આ જીવ વર્તમાનમાં જે મનુષ્ય પર્યાયમાં છે, તો એ જીવ પહેલા બીજી કોઈ પર્યાયમાં તો હશે ને, કોઈ પણ પર્યાયમાં હશે ને, ક્યાંક તો હશે ને. તો આપણે અનેક પ્રકારના શરીરો જોઈએ છીએ, જુદી જુદી સાઈઝના, એમ કહીએ તો ચાલે. એટલે જુદી જુદી અવગાહના શરીરો જોઈએ છીએ, કીડી માંડીને હાથી સુધીની અવગાહના બધા શરીરો જોઈએ છીએ. તો બધા આપણે ઔદારિક શરીરો બધા જોઈએ છીએ. તો એ બધા શરીરો જે છે એની સાથે જીવ રહ્યો છે, તો પછી એ જીવ એક સરખો તો રહ્યો ન હોય, એનો સંકોચ વિસ્તાર તો થયો જ હોવો જોઈએ, એ તો સ્પષ્ટ છે. એટલે એ અરૂપીને વિશે સંકોચ વિસ્તાર માનવામાં કોઈ બાધા આવતી નથી, અડચણ આવતી નથી. એટલે કે છે કે તથા કેવા પ્રકારે હોવા યોગ્ય છે, સંકોચ વિસ્તાર કેવા પ્રકારે થવા યોગ્ય છે, તો કે એની પોતાની જે ગતિમાં જાય છે એ પ્રમાણે, એની યોગ્યતા પ્રમાણે એવો સંકોચ વિસ્તાર થાય. જેમ કે જે શરીર સાથે એને રહેવાનું છે, તો એની યોગ્યતા એવી છે અને એવું શરીર છે. એ શરીર એવું છે એટલે એનો એકલો સંકોચ કે વિસ્તાર થયો છે એમ નહીં. એવી પરાધીનતા નથી, આત્માને કોઈ પરાધીનતા હોતી જ નથી. સ્વતંત્રપણે આત્માનો એ વખતે એટલો જ સંકોચ કે વિસ્તાર થવો એ આત્માનું પોતાનું છે. અને સામે પછી એ રીતે શરીર છે તો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ એમ નથી કે આ શરીરમાં જવાનું એટલે હવે આટલા થવું, એવી માન્યતા હોય તો પછી જીવને એવા જળની પરાધીનતાનો પ્રસંગ ઉભો થશે. અને જો જળની પરાધીનતાનો જો શરીર તરીકે એ સ્વીકાર કરીએ તો પછી બીજી ઘણી બાબતમાં પછી તો જીવને પરાધીનતાઓ જળની આવી જાય. ના, પણ એવું વસ્તુનું સ્વરૂપ નથી. જો એવું વસ્તુનું સ્વરૂપ માનવામાં આવે કે જળને કારણે જીવની પર્યાયો બદલાય તો કોઈ જીવ સમ્યક્તોય પ્રગટ ન કરી શકે. એટલે જીવને ક્યારેય કોઈ પરાધીનતા છે જ નહીં, પરાધીનતા હોઈ શકે જ નહીં. જો પરાધીનતા હોય તો જીવ સ્વતંત્રપણે સમ્યક્તો પ્રગટ કરી શકે નહીં, કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે જ નહીં. તેને પરાધીનતા નથી. શરીરને કારણે નાનો મોટો થાય છે એમ નહીં, પણ એ સમયે જીવની જ એવી યોગ્યતા છે, એટલે એવો સંકોચ વિસ્તાર એ પ્રમાણે થાય છે. એ પછી ત્રીજું છે અહીંયા નિગોદ અવસ્થા વિશે વિશેષ કારણ કઈ છે? નિગોદ અવસ્થા વિશે વિશેષ કારણ છે. નિગોદ અવસ્થા તો અનાદિથી છે. જે જીવો નિત્ય નિગોદમાં છે અને પછી જે નીકળે છે તો એ ત્યાં પહેલેથી હતા. અને ઇતર નિગોદ તો એમાં જીવ 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો કરી અને જો એ પોતે સમ્યક્તો પ્રગટ કર્યા વિના મિથ્યાત્વ સહિત રહી જાય છે તો પડતો છેવટે એકિન્દ્રિય અને ઇતર નિગોદમાં ચાલ્યો જાય છે. એટલે એવા બે પ્રકારના નિગોદ છે.
તો એમાં જીવની અવસ્થા એ પોતે એવી ઈતર નિગોદમાં જાય છે. એને તો પોતાને અવકાશ મળ્યો હતો, છતાં એને એ અવકાશ ગુમાવી દીધા. 2000 સાગરોપમનો કાળ એને એટલો બધો મોટો કાળ મળ્યો હતો કે જેમાં એ ધર્મ પામી અને પોતાનું સિદ્ધત્વ પ્રગટ કરી શક્યો હોત, પણ એ એને કર્યું નહીં અને છેવટે એ એકત્રી અને આમાં ચાલ્યો જાય છે, ઈતર નિગોદમાં ચાલ્યો જાય છે. પછી કેટલો બધો કાળ સુધી તો એ ઈતર નિગોદમાં જ રહેવાનો છે, ક્યારે પાછો એમાંથી નીકળે. તો આ નિગોદની અવસ્થાનું પણ એ જ રીતે છે કે પૂર્વે જીવ એવા અનંત જીવો છે, તો એ બધા અનંત જીવોનો વિચાર કરીએ છીએ તો ક્યાં છે? તો એવું નિગોદ છે અને એવી હીણી દશા પણ છે. જીવની એ હીણી દશા છે અને એવી હીણી દશા કોઈએ કરી છે એમ નથી, પહેલેથી છે તો છે. જીવો નિગોદમાં હોય તો હોય. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. એ પછી બીજા 10 સુધી જે બોલ છે એ પછીથી લઈશું, આવતા સ્વાધ્યાયમાં લઈશું.